हेलो, मेरा नाम है कल्पना गुप्ता और आपका हमारे चैनल में स्वागत है। और आज के मुख्य समाचार इस प्रकार से। કણભાઈપુરા એસએમસી સ્કૂલમાં તારીખ 26 જાન્યુઆરી 26ના પ્રજાસત્તાક દિને શાળામાં બોરસલી, વિદ્યા, જુદા ફૂલો તથા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ઓળના સોના ટેકરીના વિવેકભાઈ પટેલ તથા ભાવનાબેન પટેલ તરફથી શાળાની દીકરીઓને ₹10,000 આપવામાં આવ્યા। શાળાના બાળકોને કંપાસ આપવામાં આવ્યા। શાળા સંકુલ તરફથી દાતાશ્રીનું તથા પધારેલ સૌ મહેમાનનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું। તમામ બાળકો માટે સુંદર મજાના એવા અભ્યાસમાં એમને ઉપયોગી એવા કંપાસ બોક્સોનું વિતરણ કરેલ છે તમામ બાળકોને। તો એવા દાતાશ્રીને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આજના કાર્યક્રમને એમને વધાવીએ છીએ, એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે આપણી શાળા હરિયાળી શાળા બને। આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષારોપણનું કેટલું મહત્વ છે। આપણી શાળાને દીપાવવા માટે, બરાબર, એની શોભા વધારવા માટે, આપણી શાળાને ગ્રીન શાળા બનાવવા માટે એમણે એક પહેલ કરી છે અને આપણી શાળામાં વૃક્ષારોપણ માટેના છોડનું પણ એમણે દાન કરેલ છે। તો અત્રે એવા વિવેકભાઈને આપણે આજના કાર્યક્રમમાં સન્માનીએ છીએ। એટલે વિવેકભાઈનો ખૂબ ખૂબ આભાર। સાહેબને અને તમામ મંચસ્થ મહેમાનોને વિનંતી કે વિવેકભાઈને અને એમના માતૃશ્રી પણ અત્રે ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કે આપ સ્ટેજ ઉપર આવશો અને બંને આપણા દાતાશ્રીઓનું સન્માન કરીએ આપણે। એના મમ્મીનું સન્માન કરો। વિવેકભાઈનો ખૂબ ખૂબ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી શાળાના તમામ બાળકો આપના જે ભેટ છે એનાથી ખૂબ ખુશ છે। ખૂબ ખૂબ આભાર। તાળી પાડીને આપણે વધાવીએ। શ્રી વિનુભાઈ ઠાકોર અને વિવેકભાઈ બંનેને વિનંતી કે વાલીના સન્માન કરશે। શ્રી અશોકભાઈને પણ વિનંતી કે જોડાશો સન્માનની અંદર। દીકરીનો જન્મ ખૂબ શુભ માનવામાં આવે છે અને આજના કાર્યક્રમનો હેતુ જ આ છે કે આપણે આવા વાલીને સન્માનીએ છીએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।